મિડલ ઇસ્ટમાં સળગતી યુદ્ધની આગ શાંત થવાનું નામ નથી લઈ રહી, જેની જ્વાળા આખી દુનિયાને અત્યારે દજાડી રહી છે. આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ તો ભડકે બળ્યા, પરંતુ જે ઉદ્યોગો નિકાસ પર નિર્ભર છે તેમની પણ કમર તૂટી ગઈ છે. ગુજરાતના એમએસએમઈ ઉદ્યોગ પર યુદ્ધની પ્રતિકૂળ અસર જોવા મળી છે. ત્યારે અહીં વાત એવા જ ઉદ્યોગની કરવી છે જે હવે સરકાર પાસે મદદની આશ રાખી રહ્યું છે. અંકલેશ્વરના એમએસએમઈ ઉદ્યોગો પર સંકટના વાદળો ઘેરાયા છે. પેટ્રોકેમિકલની અછતના કારણે પોલિમરના કાચા માલના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે પ્લાસ્ટિક ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. યુદ્ધ પહેલા જે દાણા 98 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હવે 168 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. હાલમાં જે પ્રવર્તમાન ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં પેટ્રોકેમિકલના ભાવ ખૂબ ઉપર ગયા છે, જેના હિસાબે એચડીપી પોલિમર, પીપીઈ પોલિમરના જે દાણા છે એનો ભાવ જે આથી 1 કે 1.5 મહિના પહેલાં 98 રૂપિયા હતો, જે હાલ આજે 168 રૂપિયા પહોંચી જવા પામ્યો છે. અને આટલા 168 રૂપિયા આપવા છતાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાણાની અછત છે, જેથી કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને ઉપર સંકટ તોડાયેલું છે. પ્રોડક્શન બરોબર નીકળતું નથી અને કોસ્ટિંગમાં ખૂબ જ વધારો થઈ ગયો છે, જેથી માર્કેટમાં સસ્ટેન થવું ખૂબ મુશ્કેલ છે. ઉદ્યોગકારોના કહેવા મુજબ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે હાલની પરિસ્થિતિમાં બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ઘણા એમએસએમઈ એકમો પર આર્થિક ભારણ વધતા ઉદ્યોગો બંધ થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો પરિસ્થિતિ જલ્દી કાબૂમાં નહીં આવે તો હજારો શ્રમિકોની રોજગારી પર પણ અસર પડી શકે છે. સાથે સાથે ગ્રાહકોને તો પ્રભાવિત થવું જ પડશે. અત્યારે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલાં લગભગ 90 થી 98ની વચ્ચે ચાલતા હતા એ આજે 160-170 ચાલે છે. આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે. અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે. સરકારે એ જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવડ દેવડ ના પડે, કારણ કે ક્રૂડ આવે છે ત્યાંથી. મોટી કંપનીઓ પાસે એટલો સંગ્રહ તો હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે છે. અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા 83 રૂપિયા વધી ગયા છે. એટલે સમજો 50 થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે. અલ્ટિમેટલી આનો માર ઘરાકને જ પડે છે, એટલે તમારા ને મારા જેવા જે ઘરાકો છે. અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોને આની માર પડે છે. ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે. ઉદ્યોગકારોએ સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવાની તેમજ કાચા માલના ભાવ નિયંત્રણમાં લાવવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. સરકાર સપોર્ટ આપે, એમએસએમઈ વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે. સર, આમાં છે ને ઇન્ડિયાની જેટલી પણ ડિમાન્ડ છે એમાંથી સમજો કે ભાઈ 60% તો રિલાયન્સ છે, હલ્દિયા છે, ઇન્ડિયન ઓઇલ છે અને ઓએનજીસી છે, આ બધી કંપનીઓ પૂરું પાડી લે છે. પણ અમુક ક્વોન્ટિટી કેવી છે કે જે સિઝનમાં ના મળતી હોય ને તો આ લોકો ઇમ્પોર્ટ કરે છે. એ ટાઈપ પર ઇમ્પોર્ટની પ્રાઇસ ઇન્ડિયન ડોમેસ્ટિક પ્રાઇસ કરતાં પણ 1-2 રૂપિયાનો ફરક પડે છે એમાં. પણ અત્યારે એ પ્રાઇસ માર્કેટના રેટ કરતાં પણ 13-14 રૂપિયા નાનું ઊંચું છે અત્યારે. ઉદ્યોગ મંડળ અને સ્થાનિક વેપારીઓએ તો હવે સરકાર સામે રાહતની જોડી ફેલાવી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે ગ્લોબલ વોરની આ આર્થિક મંદીમાંથી નાના ઉદ્યોગોને ઉગારવા માટે સરકાર ક્યારે અને કેવું સંજીવની પેકેજ લાવે છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ.